એક ઇતિહાસ છે, આપણે જાણીએ છીએ પંજાબનો, અને ઘણા સંતોને મુખે સાંભળ્યો છે કે પંજાબની અંદર એક સંત રહે, વિરક્ત સંત, મોટો આશ્રમ છે, ભોજન અને ભજન ચાલે છે. ત્યાં સંધ્યા સમયે એ સંત સ્નાન કરવા જાય છે. ત્યાં એક બ્રાહ્મણનો છોકરો, જોતા જ આપણને એના પર પ્રેમ જાગે એવો રૂપાળો, એ નદી કિનારે બેઠો છે. શરીરથી રૂષ્ટપુષ્ટ છે, દેખાવડો છે, અને એ બ્રાહ્મણના છોકરાને આ સંતે જોયા એટલે સંતે પૂછ્યું કે બેટા કેમ અહીંયા બેઠો છો? એટલે આ બ્રાહ્મણના પુત્રએ કઈ જવાબ ન આપ્યો. કહે હું તને પૂછું છું બેટા અહીંયા કેમ બેઠો છો? તારું ઘર નથી, તારા માતા પિતા નથી? ત્યારે બ્રાહ્મણના પુત્રના આંખમાંથી આંસુ પડ્યા છે. બાપજી, હું બ્રાહ્મણ છું, મારે માતા પિતા નથી. અને સાધુને એ દુઃખ લાગ્યું, હૃદય ચીરાવા લાગ્યું કે આ બ્રાહ્મણના છોકરા ઉપર આ પ્રશ્ન મેં પૂછી, એના દુખતા ઘા ઉપર મેં કોયલો લગાડી દીધો છે. મારે ન પૂછવું જોઈએ. કહે તારું નામ શું છે? કહે બાપજી મારું નામ અઢિયો. અઢિયો? હા, મારું નામ બાપજી અઢિયો છે. કારણ મારે જમવા બહુ જોવે છે, મારે જમવા બહુ જોવે. અઢી શેર એ આટા એટલે કે લોટની હું રોટલી ખાઈ જાઉં એટલે આ બધા લોકોએ મારું નામ અઢિયો પાડ્યું છે. સંત કહે બરાબર છે, તારે માતા પિતા નથી તો એક કામ કર, ચાલ મારા આશ્રમમાં, ત્યાં સેવા કરજે, અને ઠાકોરે બહુ આપ્યું છે જમજે. એટલે અઢિયો કહે બાપજી વાત સાંભળો, પેલા કહું છું કે મારું નામ અઢિયો છે, મારે જમવા બહુ જોવે છે. કહે હું કામ ચિંતા કરે, ભંડાર ભેરા છે, જમજે. એ બ્રાહ્મણના બાળકને એ સંત આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં ગયા એટલે અઢી શેર એને અરોજ જમવાનું આપી દેવાનું. એમાં શાકભાજી, દૂધ, ઘી બધું જ પ્રમાણસર આપવાનું. એમાં એકાદશી આવી એટલે એ સંતે કીધું કે આશ્રમમાં એકાદશીનું અઢિયા વ્રત પાળવું પડે. એકાદશીના દિવસે જમાય નહીં. એકાદશીના દિવસે જે જમે એ લોકોનું પાપ જમે છે, એ દિવસે પાપ હોય છે, માટે એકાદશીના દિવસે જમાય નહીં. ફરાળ કરાય, એ પણ પ્રમાણમાં. આપણા ગ્રંથમાં લખ્યું છે તુલસીના પાન ઉપર જે પ્રસાદ રે એને ફળહાર કહેવાય. આપણે કેળના પાન ઉપર ખાઈએ છીએ. અને એટલું બધું ફરાળ બનાવીએ, એટલું બધું ફરાળ બનાવી કે ઘર આખું વરાળવાળા થઈ જાય, ચારે બાજુ વરાળ. અઢિયો કે એકાદશી એટલે હું એ કે એમાં ઉપવાસ કરવાનો હોય. અઢિયો હાલવા મળ્યો કે બાપા સીતારામ, અરે પણ મેં તમને પહેલા કીધું મારે જમવા જોશે, પણ ઉભો તો રે. એ કે તમે એકાદશી કરો, હું નહીં રહું. સંત સમજાવે કે એકાદશી નું વ્રત કરવું પડે અઢિયા? એ કે નહીં. મહિનામાં કેટલી આવે એકાદશી? સંત કે 2. તો 12 મહિનામાં 24 એકાદશી. સામાન ભરીને હાલવા મળ્યો, તમે કરજો. અરે પણ ઉભો રે, એક કામ કર, આ અનાજ પાછું સીધું લઈ
આશ્રમની બહાર બનાવીને તું જમજે. અઢિયો કે ઈ ચાલશે. અને 2.5 શેર એ લોટ, શાકભાજી, દૂધ, ઘી. અઢિયો જંગલમાં જાય અને રસોઈ બનાવે છે. પણ સંતે એને કીધેલું એના ગુરુએ કે અઢિયા સાંભળ, આશ્રમનો નિયમ છે પ્રસાદ બને એટલે ઠાકોરજીને જમાડવાનું. પેલા એ કે ઠાકોરજી કોણ છે? ઠાકોરજી એટલે ભગવાન. થાળી પીરસીને કહેવાનું ઠાકોરજી જમવા આવો. અઢિયો કઈ આવે? એ કે આવે નહીં, પણ આપણે જમાડવું પડે. અઢિયો કે કાંઈ વાંધો નહીં. રસોઈ બનાવી, થાળી પીરસી અને યાદ આવ્યું કે મારા ગુરુએ કીધું મને, માટે આંખ વીચીને કહી ઠાકોરજી જમવા આવો. અને અયોધ્યાનો નાથ ભગવાન રામચંદ્ર ઉભા થઈને આવ્યા. અઢિયો આંખ ખોલે તા જમવાનું ચાલુ. અઢિયાએ આંખ ખોલી કે એ ભાઈ આ હું? ભગવાન કાંઈ બોલી નહીં, ચૂપચાપ નીચું જોઈ અને ખાવા માંડ્યા. બધું ખાઈ ગયા અને જતા રહ્યા. અઢિયાને ક્રોધ આવ્યો કે આ કીધા ભેગા આવ્યા. આશ્રમમાં જઈને સાધુને કે તમે છેતરો છો, તમારો ઠાકોરે છેતરે છે. કીધા ભેગો આવીને જમી ગયા. સંતને એમ થયું કે કદાચ આ બાળક છે. અને બીજી એકાદશી આવી એટલે અઢિયો કે હવે 2.5 શેર નહીં ચાલે, 5 શેર દેવું પડશે. 250 મારું, 250 તમારા ઠાકરનું. એ આવીને ખાવા આવે છે અહીંયા. સંત લાગ્યું કે આ કઈ વાંધો નહીં, આને જમવા જોતું છે, લઈ જાની ભાઈ. અને 5 શેરનું જમવાનું બનાવ્યું, પણ વચન ન ચૂકે. હે ઠાકોરજી, મારા નહીં હો, ગુરુજીના. ગુરુજીના ઠાકોરજી જમવા આવો. એટલે રામ ભગવાન ઉભા થયા. તે માં સીતાજી કે ક્યાં જાઓ છો? આ વનવાસ તમારે હતો, મારે નહોતો. આ કાંટા ખાઈ ખાઈને હું તૂટી ગઈ, જમવા એકલા જાઓ. એટલે કે સીતા આવો, પણ બોલવાનું નહીં કાંઈ, ચૂપચાપ જમી લેવાનું. સીતાજી કે કાંઈ નહીં બોલું. અને આ કહે આવો ગુરુના ઠાકોર. રામજી અને સીતાજી જમવા મળ્યા. અડધી આંખ ખોલી તા તો બે જમવા મળ્યા. એટલે આ અઢિયો કે હે ઠાકોર, તમે પરણેલા છો? આ પેલા કેવું પડે ને. અને બધું જમી ગયા. અને પછી અઢિયાને જે ક્રોધ આવ્યો છે, વાસણનો કોથળો ફગાવ્યો ગુરુ આગળ કે તમારા ઠાકોર પરણેલા છે, એ તો કહેતા હો. એ બે આવે છે. આ સંતને મજાક લાગે. ત્રીજી એકાદશી આવી તો કે હવે 750 આપો. 500 એ ઠાકોર અને ઠાકોરના પત્નીના, 250 મારું. સંત કે લઈ જા ભાઈ. અને પાછું જમવાનું બનાવ્યું અને કહે કે ગુરુના ઠાકોર પધારો. રામ અને સીતાજી ઉભા થયા, લક્ષ્મણ ઉભા થયા કે એ ભગવાન આ હું? આ લાકડા કાપી કાપીને હું તૂટી ગયો જંગલમાં. લક્ષ્મણ, તારો સ્વભાવ ક્રોધી છે, ત્યાં ચૂપચાપ બેસીને ખાઈ લેવાનું. તો આવ્યું. લક્ષ્મણજી કે કાંઈ નહીં બોલું, પ્રભુ લઈ જાઓ. અને 750 બનાવીને કહે કે ગુરુના ઠાકોર પધારો. ત્યાં રામ, લક્ષ્મણ અને માં જાનકી જમે. અને અઢિયાનો મગજ ગયો. અઢિયો કે તમારું રેશન કાર્ડ લાવો પેલા, મારે આમાં નામ જોવા છે કેટલા. ચૂપચાપ જમી વ્યા ગયા. અઢિયો તો પછી અંગારા જરે. એ સાધુ પાસે આવીને કે એનો પરિવાર કેવડો છે? અને ચોથી એકાદશી આવી. અઢિયો કે 10 શેર આપો. હવે એ 3 આવે છે. અને 10 શેર આપ્યું. અને પછી રસોઈ બનાવીને પાછો નિયમ ભૂલે નહીં. એ મારા ઠાકોરના, એ ઠાકોર ગુરુના ઠાકોર જમવા આવો. અને રામ, લક્ષ્મણ અને જાનકી ઉભા થયા તો હનુમાનજી આવ્યા. આ ડુંગરા મેં ઓછા ઉપાડ્યા, મને લઈ જાઓ. અને પછી તાકું વન ગાવા લાગ્યું.
રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. 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 જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ 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 જાનકી જય બોલો હનુમાન કી. આખું વન ગાવા લાગ્યું રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને અઢિયાએ રસોઈ બનાવીને કહે કે ગુરુના ઠાકોર પધારો. અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાનજી વીરાસનમાં બેન જમવા લાગ્યા. અઢિયાએ આંખ ખોલી અને જોવે તો હનુમાનજી જમે. અઢિયો કાંઈ ન બોલ્યો. જમો વાંધો નહીં કે જમો તમારે, તમારે ઘર બાર કા શેક નહીં ગઈ. પણ કોઈ બોલવા પણ નીચું જોઈને જમી જ લે. અને અઢિયો જઈને પછી ગુરુને કહે કે આ હદ થાય છે. આ તમારા ઠાકોર એવડો મોટો પરિવાર છે. એ પોતે આવે, એની પત્નીને લાવે, એના ભાઈને લાવે. આજ તો એ વાનરને લઈને આવ્યા. વીરાસનમાં બેન પાછો જમતો જાય. હવે 12 શેર આપો મને, એ 4 એના અને 2.5 શેર મારું. અને પછી અઢિયાએ શું કર્યું? રસોઈ નો બનાવી. કાચો હીધો મૂકી દીધો, રૂમાલ ઢાંકી દીધો અને કહે એક ગુરુના ઠાકોર જમવા આવો. અને ત્યાં તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. 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 રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી આવ્યા. અને જ્યાં એ થાળી ઉપરથી એ રૂમાલ હટાવ્યો તો કાચો સીધો. બટેટા પીડ્યા હતા, ભાખરીનો લોટ પીડ્યો હતો, લીલા મરચા હતા, દૂધ હતું, ખાંડ હતી, એલચી હતી. એટલે ભગવાન કહ્યું એ અઢિયા. અઢિયો દૂર બેઠો. શું છે એ કે આ રસોઈ કેમ ન બનાવી? એ કે બસ હવે આવું જ થાય. હવે તમારા પત્નીને કયો રસોઈ બનાવે? ભગવાન રામને કયો તમારા પત્નીને કયો રસોઈ બનાવે? તમારા ભાઈ લખનને કયો લાકડા લઈ આવે? અને તમે બટેટા સુધારો. અને આ વીરાસનમાં બેઠો ને હનુમાનજી, એને કયો પવન પુત્ર છે, ફૂંક મારે એટલે અગ્નિ પ્રગટે. અને કહે છે આ જગતની માં અન્નપૂર્ણા
માં સીતા રસોઈ બનાવે છે. ભગવાન એ શાક સુધારે છે, લક્ષ્મણજી લાકડા લાવે છે, હનુમાનજી પવન પુત્ર ફૂંક મારે છે, અને અન્નપૂર્ણાએ આજ રસોઈ બનાવી. એવી સુંદર રસોઈ બનાવી અને અઢિયો બહાર બેઠો બેઠો જોવે છે, બનાવો બનાવો. એટલે રસોઈ બની એટલે ભગવાન કીધું, અઢિયા હાલ જમવા હાલ. અઢિયો કે તમે જમો, મારે એકાદશી છે, તમે જમી લો. અરે અઢિયા એવું ન હોય, જમવા આવ્યો. અને અઢિયો જમવા આવે છે. પણ માં સીતાજી બધાયને વધારે વધારે થાળીમાં પીરસે, અઢિયાને સોપારી જેવડું આપ્યું. અને અઢિયાનો મગજ ગયો, પણ હવે શું કરવું? અને માં સીતાજી કીધું કે અઢિયા પ્રસાદ તો લે. જ્યાં પ્રસાદ લેવા જતા અઢિયાને ભગવાન રોકે, અઢિયા ઉભો રે. એ કે હવે શું છે? એ કે ઠાકોરજીને જમાડવા પડે ને. એટલે તમારા ઠાકોર છે એ કે કોઈ? એ કે ઠાકોર તો મારા હોય ને. અઢિયો ઉભો થઈ ગયો. એ કે પણ 5 મિનિટ બેસ્ટ. એ કે ઠાકોર આવશે તમારા? એ કે આવશે નહીં, પણ કહેવા તો દે. કાંઈ વાંધો નહીં, કયો. અને ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક એ રાઘવેન્દ્ર સરકારે કીધું કે મારા ઠાકોર તમે સપરિવાર સાથે જમવા આવો. અને રામના ઠાકોર મારો મહાદેવ છે સાહેબ, દેવોના દેવ એ મહાદેવ છે. અને મહાદેવ ઉભા થયા ત્રિશુલ લઈને. માં પાર્વતી કે ક્યાં જાઓ છો? એ કે આ પ્રભુ 84 કરે છે, ચાલો. માં પાર્વતી, ગણેશ, કાર્તિક, શૃંગી, ભૃગી, વીરભદ્ર, કાળ ભૈરવ અને તમામ એ શિવનો સમાજ હારે ભૂત પ્રેતની સાથે ઉભો થયો. અને જ્યાં અઢિયો આંખ બંધ કરી અને સાથે બોલ્યો કે ઠાકોરના ઠાકોર જમવા આવો, ત્યાં શિવ પરિવાર આખો જમતો હતો. અઢિયાએ આંખ ખોલી કે આ તમારા ઠાકોર છે? આના રેશન કાર્ડમાં તો નામે નહીં હમાઈ ગઈ. અને મહાદેવ જમે છે. અને અઢિયાએ જ્યાં દ્રશ્ય જોયું, અઢિયો ઉભો થઈને કહે આમાંથી કોઈ ઉભા થાય એને રામ દુહાય, હું હમણાં આવું છું. અને અઢિયો દોડતો ગયો, હે ગુરુજી કેટલા વર્ષથી પૂજા કરો છો ઠાકોરની? કહે 40 વર્ષથી. ઠાકોરે જમ્યું કોઈ દિવસ? કોઈ દી ઠાકોરને જમાડતા જોયા? કે કોઈ દી ઠાકોરને જોયા નથી. ચાલો તમારા ઠાકોર અને એના ઠાકોરને જમતા બતાડું. અને હાથ પકડી એ સંતને લઈ ગયા. અને જ્યાં રામ પરિવાર અને શિવ પરિવારને જમતા જોયો, એ સંત પ્રભુ રામ અને શિવને વંદન ન કર્યા, અઢિયાના પગ પકડી લીધા કે ધન્ય છે અઢિયા, આ 40 વર્ષથી ઠાકોરની પૂજા કરું, ઠાકોરના દર્શન ન થયા, તે તો ઠાકોરના દર્શન કરાવી દીધા.